સ્વરૂપના દર્શન થયા. સત્યભામાના રૂમમાં ગયા તો ભગવાન સત્યભામાના રૂમમાં કોઈ ઓરસિયા જોડે ચંદન ઘસતા હતા. ક્યાંક બીજા રૂક્ષ્મણીના રૂમમાં ગયા તો રૂક્ષ્મણીના રૂમમાં પણ ભગવાનના દર્શન થયા. ભગવાન પોતાના સ્વરૂપની પૂજા કરતા હતા. વિચાર કરો, 16,108 પટરાણીના સંગમાં બધે જ ભગવાનના સ્વરૂપના દર્શન થયા. ક્યાંય ભગવાનની ગેરહાજરી નથી. રજે રજ કણે કણની અંદર એક એક આનો અર્થ એ છે, મારી માતાઓ બહેનો, તમારા શરીરમાં, આપણા શરીરમાં 16,108 નાડી છે. એનો જે પતિ આત્મા છે એ જ પરમાત્મા ભગવાન કૃષ્ણ છે, બીજો કોઈ નથી. એટલા માટે અમારા ભીખાભાઈ બાલાંબડીથી પધાર્યા છે, ગમઢા પરિવાર, મારા ખાસ મિત્ર છે. એમના તરફથી એમના પિતૃઓના ઉદ્ધાર માટે બ્રહ્મભોજનમાં 501 રૂપિયો આવે છે. ધન્યવાદ. ભગવાન એમના પિતૃઓનો ઉદ્ધાર કરે, એમની તમન્ના પૂરી કરે, એમના દીકરાની ઘરે દીકરા, દીકરાની ઘરે દીકરા, દેવના ચક્ર જેવા દીકરા આપ સર્વને ભગવાન પ્રદાન કરે, એવી પ્રભુની પ્રાર્થના. તો ભગવાન ગયા અને ભગવાનના સ્વરૂપને ધારણ કરી ભગવાન એક એક તત્વની અંદર બિરાજમાન થયા. ગોસ્વામીજી લખે છે, હરિવ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ સે હોય પ્રગટ में जाना, प्रेम से होय प्रगट में जाना. आहुति चालू છે. જે કોઈ આહુતિમાં બાકી હોય એ યજ્ઞ ચાલુ છે, 5-5 આહુતિ યજ્ઞમાં આપજો. અને એ દશાંશો હોમ છે, એમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રથી 5 આહુતિ આપી દો. એટલે પંચદેવની અહીંયા જે 7 દિવસ પૂજા કરી એનું પુણ્ય મળી ગયું. આ સમયે નારદજી પ્રસન્ન બન્યા છે. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરી નારદજી ભગવાનની આજ્ઞા લઈ અને પછી ભગવાન બ્રહ્મલોકની અંદર બ્રહ્માના સાનિધ્યમાં સ્થિર થયા. પછી અહીંયા બાણાસુરની કથા બતાવી છે. જોકે બહેનો, આ કથા ઓખાહરણની છે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળ્યું છે બધાએ? કેટલાએ સાંભળ્યું છે? હા, ખૂબ સાંભળો. એ ઓખાહરણની કથા બાણાસુરની અહીંયા છે. અનિરુદ્ધના લગ્નની કથા છે, આપ જાણો છો. તો સુખદેવજી રાજા પરીક્ષિતને સુંદર મજાની મંગલ સંક્ષિપ્તમાં કથા સંભળાવે. હરિએ વામન સ્વરૂપ ધારણ કરી બલિરાજા પાસેથી 3 ડગલા પૃથ્વીનું દાન પ્રદાન લીધું. અને બલિરાજાને 100 પુત્ર હતા. એમાં સૌથી મોટો બાણાસુર હતો. સદાશિવનો ભક્ત હતો. એની રાજધાની શોણિતપુરમાં હતી. અને ભગવાન સદાશિવની કૃપાથી 1000 એને હાથ મળ્યા હતા. 1000 હાથમાં જુદા જુદા વાદ્યો ધારણ કરી મહાદેવને એને રીઝવ્યા. એક હાથમાં સિતાર ધારણ કરી, એક હાથમાં બેન્જો ધારણ કરી, 1000 હાથમાં આવા વાદ્યો ધારણ કરી અને મહાદેવને રીઝવ્યા છે. મહાદેવે એને વરદાન આપ્યું અને કહ્યું કે માગ માગ. તો કહે નગરની રક્ષા આપ કરતા રહો. અને મહાદેવજીએ કહ્યું તથાસ્તુ. બાણાસુરને 1000 હાથનું બળ ભગવાન શંકરનું રક્ષણ કરવા માટે મળ્યું. પણ પોતે અભિમાની બની ગયો. કોઈને ભગવાનનું વરદાન મળી જાય ને તો જીરવાતું નથી. ઓખાહરણની જ આ કથા છે. બાણાસુર ગર્વિષ્ઠ બન્યો, અભિમાની બન્યો. એક સમયે ભગવાન શંકર પાસે ગયો, પૂછવા લાગ્યો કે આખા જગતમાં મારી સાથે યુદ્ધ કરે એવું બીજું કોઈ નથી, તો આપ જ યુદ્ધ કરો. હે, મેરી બિલ્લી મુझे મિયાવ, મેરી બિલ્લી મુझे મિયાવ. ભગવાન મહાદેવને તો ઉંદેડીમાંથી હાવજ કરતા આવડે અને એ હામો થાય પાછી ઉંદેડી કરી નાખે. અમને એ આવડે. અમે ઉંદેડીમાંથી હાવજ કરી અને પાછા હામા થાય તો પાછા ઉંદેડી કરી નાખી. એ અમને આવડતું હોય.
મહાદેવની કૃપાથી એને આ વરદાન મળ્યું, પણ વરદાનને જીરવી શક્યો નહીં. અને જ્યારે તારી ધજા ભાંગી પડે ત્યારે તું જાણજે કે તારા ગર્વનો નાશ કરનાર જેવા તારી સાથે યુદ્ધ કરશે. ભગવાન શંકરે કહ્યું કે હે મૂર્ખ, તને હજી કોઈ ભાન નથી. મારા જે વરદાનથી તને હજારો હાથ મળ્યા, મારા જે વરદાનથી તને આ બ્રહ્માંડની રક્ષા માટેનું મેં તને ગતિ આપી, અને હવે તું મારી જોડે યુદ્ધ કરવા આવ્યો છે. બાણાસુરને ઉષા નામની એક સુંદર મજાની દીકરી છે. મારી બેનો કથા મજા આવે એવી છે. આ મનના તરંગો, સપનાના તરંગો છે. સપના તો બધાને આવતા હોય, આમાંય ઘણા સપનાની એક સપનાની વાત છે કે દીકરી જ્યારે ઉંમર લાયક થાય તો દીકરી કુંવારિકા હોય તો એને સપના આવે. સપનામાં પોતાના પતિને, પોતાના પતિના તરંગોને, એના સ્વરૂપને એ દીકરી વિચાર કરવા લાગે કે મને જે પતિ મળે એ કેવો મળશે, મારે કેવો પતિ જોઈએ. 4 બેનપણીઓ ભેગી થાય કે 5 ભેગી થાય કે 25 ભેગી થાય તો એક બીજી બેનપણીઓ એકબીજીને પૂછે કે તને કેવો વર ગમશે, ઓલી કે તને કેવો વર ગમશે, ઓલી કે તને કેવો વર ગમશે. પણ સાચી દીકરી એ છે. અમુક દીકરી એમ કે હું લગ્ન પછી મારા પતિ જોડે વિવાહ કરીને હું તો મારા સાસુ સસરાથી નોખી રહેવા માંડીશ. તો આવી દીકરીની અહીંયા વખાણ ન થાય. એક દીકરી એમ કહે કે હું તો મારા ઘરવાળા લઈને નોખી રહીશ. એક દીકરી એમ કે હું તો હાહરે નહીં જાઉં, હું હાહરે નહીં જાઉં ને એને અહીંયા બોલાવી લઈશ, ઘર જમાઈ રાખી એની દેખરેખ રાખીશ. તો આવી દીકરી પણ આપણા દેશમાં ચાલે નહીં. આપણા દેશમાં કેવી દીકરી જોઈએ કે જે દીકરી એમ કહે કે અલી સખી, સાસુ ને સસરાની હું સેવા કરીશ. મારા સસરે જઈ, મારા સાસરીએ જઈ મારા સાસુ સસરાની સેવા કરીશ. અને મારા પતિ જેવા હશે એવા એને મારા માની. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ સ્ત્રીનો પતિ કદાચ એને ન ગમતો હોય, કોઈ સ્ત્રીનો પતિ કદાચ કદરૂપો હોય, એને ન ગમતો હોય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પતિ જેવા છે એવા એને પોતાના જાણી અને મન રાજીપો રાખીને એની સેવા કરવી. એનો ત્યાગ ન કરાય કોઈ બેન દીકરી. એ ત્યાગ કરવાથી દોષ લાગે છે. જેવા છે એવા એને તમારા માની એની સેવા કરો. આ દેશની એક દીકરી એમ કહેતી હતી કે મારી કોઈ એવા વિચારો નથી કે ભાઈ મારે સાસરીએ નથી જવું, અથવા તો એને અહીંયા બોલાવવા છે, અથવા તો નણંદબાને મારે કોઈ આ રીતની ગણતરી નથી. કે પણ આ દીકરી એમ કહે છે કે સાસરીએ હું જવાની છું, સાસરીએ જઈ મારા સાસુ અને સસરાની સેવા કરવાની છું, અને જેવા હશે એવા મારા પતિને મારા માની એની હું સેવા કરવાની છું. ધન્ય છે એવા દંપતીને. આજે અમે એવા ઘણા પતિ અને પત્ની જોયા છે, તમે પણ જોયા હશે કે એની ઉંમર ભલે ને 100 વર્ષની થઈ ગઈ, એની ઉંમર ભલે ને 80 વર્ષની થઈ ગઈ, એની ઉંમર ભલે 60 વર્ષ કે 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષની થઈ ગઈ, તો એ પતિ અને પત્ની ઘણી વખત પતિમાં ઉંમર થઈ જાય તો કંઈક શક્તિ ડાઉન થઈ જાય તો એની પત્નીના ખંભે આમ હાથ રાખી ડગુ ડગુ કરતા બેય દેવ દર્શને જાતા હોય. તાલીઓથી વધાવી લ્યો. એ પતિએ પત્નીના ખંભે આમ હાથ રાખ્યો હોય, હાથમાં લાકડી રહી ગઈ હોય અને ડગુ મગુ કરતા બેય જણા દેવ દર્શને જાતા હોય. અને અહીંયા એવા જ દંપતી આપણી સામે બેઠા છે, અમારા ચનાભાઈ ને શારદાબેન, એને તાલીઓથી વધાવી લ્યો. એ સંકલ્પ કે જેવા છે એવા મારા છે, પણ આજ મારા પતિની જોડે હું તીર્થયાત્રામાં જઈ પતિ અને પત્ની સાથે મળી દેવના દર્શન કરી, કથાઓને સાંભળી અને અમે અમારા આત્માનું કલ્યાણ કરી. આનાથી વધારે સફળતા સંસારની બીજી કઈ છે? નકર ઘણા 80 વર્ષે બાજતા હોય, 60 વર્ષે ઢીસુમ ઢીસુમ કરતા હોય, અને બેય પાછા નોખા રહેતા હોય, ડોહી નોખા રહેતા હોય, બાપાઈ નોખા રહેતા હોય,
આવું આપણા સંસારમાં ન બનવું જોઈએ. આ તો લક્ષ્મી અને નારાયણની જોડી જ. 80 વર્ષે રાજીપો રાખો, 80 વર્ષે ભેગા રહ્યો, 80 વર્ષે શીરા બનાવી અને ખાઓ. હે, છોકરાઓને રાયસું હોપી દો કે હવે તમે જાણો ને તમારું કામ જાણે. શરીર જ્યાં સુધી કામ કરે છે, આ દેહમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી રાજી રહ્યો. 100 વર્ષ સુધી રાજી રહ્યો. ઘણા હરેરી જાય છે કે હવે અમારે પેરી ઓઢીને શું કરવું છે, હવે અમારી ઉંમર નથી. નહીં, 100 વર્ષે પણ કૃષ્ણને માટે તૈયાર થાવ. 100 વર્ષે પણ પતિની જોડે આનંદથી જય શ્રી કૃષ્ણ કરો, એની જોડે યાત્રા કરો, એની જોડે ગંગા સ્નાન કરો. બે આયરે નાવ. તાલીઓથી તો વધાવો સમજાતું હોય તો. 100 વર્ષે સરયુમાં સ્નાન કરો, ગંગામાં સ્નાન કરો, યમુનામાં સ્નાન કરો, ખૂબ સ્નાન કરો, આનંદ કરો. સ્નાન કરો ને આનંદ કરો. 100 વર્ષે હરેરી જેવાની જરૂર નથી. હરેરી નો જાતા કોઈ દી નહીં. હરેરી જાવ, મોજમાં રહેવાની. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અલખ ધણીની કૃષ્ણની ખોજમાં રહેવું. મારા રામને શોધા કરો, કૃષ્ણને ગોત્યા કરો. ક્યાંય ન મળે, નદીએ ન મળે, ગંગાના કિનારે ન મળે, સરયુના કિનારે કદાચ ન મળે, કદાચ ગોકુળમાં ન મળે, કદાચ મથુરામાં ન મળે, કદાચ અયોધ્યામાં ન મળે, તો કૃષ્ણને તમારા હૃદયની અંદર કથામાં હૃદયના ભાવથી શોધી લેજો. ગંગા યમુના સરયુ તટ પર મિલ જાઓગે આપ કહી ના કહી. ભગવાન કદાચ અમે ફરતા રહ્યા છીએ, હરેરી નહીં જવાનું, ગંગા તટ ઉપર જવાનું, સરયુના તટ ઉપર જવાનું, 4 ધામની યાત્રા કરવાની, અને જરૂર ભગવાન મળશે, જરૂર ભગવાન મળશે. સબરીનો ભાવ હતો તો ભગવાનને સામે ચાલીને એના આંગણે જવું પડ્યું ને, એની ઝૂંપડીએ જવું પડ્યું ને. એટલા માટે બાણાસુરની ઉષા નામની એક સુંદર પુત્રી છે. એ કન્યાને, આ દીકરીને ઉષાને એક વખત સપનું આવ્યું. આપણે કહીને કે દીકરી ઉંમર લાયક થાય તો સપના આવે. તમને એ સમયમાં આવ્યા તો હશે, પણ હવે ભૂલાઈ ગયા હોય ને, 78 વર્ષ થઈ ગયા. તો એ દીકરીને સપનું આવ્યું. કેવું આવ્યું? એમાં એના લગ્ન એક યુવાન રાજકુમાર સાથે થાય છે અને પોતે સાસરે જાય છે. મનનો માણીગર. એટલે આપણે 3 કાળીના સૂરથી એમ કહેતા હોય. મેં બહેનો પાસેથી આ સાંભળ્યું છે. મને એવા સોના આવે, આવું મેં ક્યાંક સાંભળ્યું છે. ગોપી કહે, મને એવા સોના આવે, મને એવા સોના આવે, મોડી મોડી રે મધરાતે, મને એવા સોના આવે, મને એવા આવે, મને એવા સોના આવે, એ મોડી મોડી રે મધરાતે, મને એવા સોના આવે. તબલાનું માઇક આપો, અશ્વગંધા આપો, એમ્પ્લીફાયરમાં અશ્વગંધા નામનું ચૂર્ણ પધરાવો, નિશ્ચરમાં અશ્વગંધાને પધરાવો અને સૌ આત્માનું કલ્યાણ કરો. મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે, એવા સોના આવે, મને એવા સોના આવે, મોડી મોડી રે મધરાતે મને એવા સોના. આનંદ કરી લ્યો, હા, ખૂબ નાચી લ્યો, ખૂબ રમી લ્યો, ટાઈટ ઉડી જાય. સાઉન્ડ આપો. કેવા સપના આવે મારી બહેનો. આવા જેથી તમને સપના આવશે ને તેથી તમારી ભક્તિ સફળ થઈ જાય. કેવું સપનું કેવું આવ્યું? આ સપનાની વાત એટલે કહું. ઉષાને આવું સપનું આવ્યું હતું. બાણાસુરની પુત્રી હું ફૂલડા લાવી
મનમોહન ને માટે મને એવા સોના આવે હું ફૂલડા લાવી ફાટે મારા મનમોહન ને માટે મને એવા સોના આવે મને એવા સોના આવે એવા સોના આવે મને એવા સોના આવે મોડી મોડી રે મધરાતે એવા સોના આવે મને એવા સોના આવે મને એવા સોના આવે મોડી મોડી રે મધરાતે મને એવા સોના હા સગંદાવા વાહ મને એવા સોના આવે મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે બીજું સપનું કેવું આવ્યું મેં રંગ કેસરિયો ઘોડ્યો આપણે ફાગણ મહિનામાં ભગવાનને રંગે રમાડીએ ને ફૂલડોલમાં ફૂલડો ઉત્સવમાં કેસરીઓ કેસુડા થાય ઝાડવામાં એ કેસુડાનો રંગ બનાવ્યો કેસુડાને પલાળ્યા અને ભગવાનની જોડે રંગે રમવાનો હવે કાનુડો આપણને પિચકારી મારીને રંગી દે તો કેવો આનંદ આવે ભગવાન જોડે રંગાવાની વાત છે મેં રંગ કેસરીયો ઘોડ્યો જય રશિયાને મેં રોડ્યો એને ગિરી ગોવર્ધન તોડ્યો મને એવા સોના આવે મેં રંગ કેસરીયો ઘોડ્યો રશિયાને મેં રોડ્યો એને ગિરી ગોવર્ધન તોડ્યો મને એવા સોના આવે એવા સોના આવે મને એવા સોના આવે મને મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે અને બોલો મને એવા સોના આવે મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે તમને આવા સપના આવવા જોઈએ નો આવ્યા હોય તો હવે આવવા જોઈએ હા યાદ રાખો કેવું સપનું ઈ ગોકુળનો ગોવાળિયો ઈ નંદનો નાનડિયો મને જમના કાંઠે જડિયો મને એવા સોના આવે ઈ ગોકુળનો ગોવાળિયો ઈ નંદનો નાનડિયો મને જમના કાંઠે જડિયો મને એવા સોના આવે એવા સોના આવે મને એવા સોના આવે મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે બીજું સપનું કેવું આવ્યું એને પીળા પિતાંબર ફેર્યા ભગવાનને પીળો રંગ પ્રિય છે ભગવાન જે ધોતી પહેરે છે ને એ પીળા રંગની પહેરે છે એટલે પીળો રંગ ભગવાનને હળદર જેવો રંગ પ્રિય છે એને પીળા પિતાંબર ફેર્યા અમે મંગલ ફેરા ફર્યા અમે અંબર વરને વર્યા મને એવા સોના આવે એને પીળા પિતાંબર ફેરા અમે મંગલ ફેરા ફર્યા અમે અંબર વરને વર્યા મને એવા સોના આવે એવા સોના આવે મને એવા સોના આવે મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે મોડી મોડી રે મધરાતે મને એવા સોના મોડી મોડી મધરાતે એટલે કેટલા વાગે ટાઈમની તો ખબર નથી 12 વાગે આવે 2 વાગે આવે 2:30 વાગે આવે કે વહેલી સવારે આવે પણ આવે ખરા ભગવાન ઉપરનો પ્રેમ છે કે હે કાળિયા ઠાકર આ દેહ તને સમર્પિત કરવો છે અને અમારા તરંગો અમારા મનના જે વિચારો છે
એ સામળિયા સરકાર આજ સોડે શણગાર સજી અને અમારે તારી હારે વળી જવું છે. અમારો હેતુ ઈ છે, અમારી બીજી કોઈ તમન્ના નથી. તું અમને મળે તો અમારો જન્મારો ફળે. પછી સપનું કેવું આવ્યું? આ બહુ મુદ્દાની વાત છે. છેલ્લો શબ્દ છે. મને મને મનમોજીલો મળ્યો, અને આ મળી જાય એટલે તમારો જન્મારો સફળ થઈ જાય. એ મને મનમોજીલો મળ્યો, એ કથા કીર્તનમાં મળ્યો, એ અયોધ્યામાં મળ્યો, મારા ભવનો ફેરો ટળ્યો. મને એવા સપના આવે, મને મનમોજીલો મળ્યો, એ અયોધ્યામાં જડ્યો, મારા મનનો ફેરો ટળ્યો. મને એવા સોના આવે, મને એવા સોના આવે, મને એવા સોના આવે. મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે. એવા સોના આવે, મને એવા સોના આવે, મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે. મોડી મોડી રે મધરાતે મને એવા સોના આવે. મને એવા સોના આવે, મને એવા સોના આવે. મને એવા સોના આવે રે 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 રે. મને એવા સોના આવે, મને એવા સોના આવે. એ મોડી મોડી મધરાતે રાતના 2 વાગે, હા હા, એ મને એવા સોના. આ બાણાસુરની પુત્રી ઉષાને આવા સપના આવ્યા. ગામડાની ભાષામાં સપનાને સોણા કહેવાય. સોણા કહેવાય ને? હા હા હા. અને દીકરીના લગ્ન એક રાજકુમાર સાથે થાય છે. રાજકુમાર કેડે પાતળિયો છે, રંગે શામળિયો છે, અને જુઓ ગમે એને નિરખતા આપણા નેનો ધરાય નહીં, લોચનિયા ધરાય નહીં એવું રૂપ રશિયાનું છે. રસિક બલમાં દિલ ક્યું લગાયા તો સે દિલ ક્યું લગાયા. એ રસિક છે, રસિક શિરોમણી છે. એ દરેક ગોપીને, દીકરીને, બેનને, બેટીને, ઋષિરૂપા ગોપીને વિચાર કરો કે ગોકુળમાં તો બ્રાહ્મણો ગોપી બનીને આવ્યા હતા. આ બ્રાહ્મણોને ગોપી બનીને આવવું પડ્યું. શું કામે? કારણ કે કૃષ્ણ અવતાર જ્યારે થઈ ચૂક્યો હતો તો એ બ્રાહ્મણોએ કૃષ્ણને પામવા માટે, બ્રાહ્મણનું શરીર હોય અને બ્રાહ્મણ જો કૃષ્ણને ભજે તો એ બ્રાહ્મણ સોળે કડાએ એનું તેજ ખીલી જાય, એનું બ્રહ્મ તેજ ખીલી જાય. એટલા માટે ભાગવતના મહાત્મયમાં મેં આપને સંભળાવ્યું હતું કે વૈષ્ણવો, વિરક્તો, વિપ્રો, ભાગવતનો વક્તા કોણ હોવો જોઈએ, ભાગવતનો કથાકાર કોણ હોવો જોઈએ? એ બ્રાહ્મણ હોવો જોઈએ. આમાં બીજો ન ચાલે. એટલા માટે બ્રાહ્મણ હોય અને કૃષ્ણને ભજે, બ્રાહ્મણી હોય અને કૃષ્ણને ભજે. કારણ કે બ્રાહ્મણીઓને તો ભગવાને આશીર્વાદ આપ્યા છે. બ્રાહ્મણીઓને કૃષ્ણ ગમે છે, જીવ માત્રને કૃષ્ણ ગમે છે. સૃષ્ટિનો ચાહે પશુ હોય તોય ભલે, મોર હોય તોય ભલે, પોપટ હોય તોય ભલે, બપૈયો હોય તોય ભલે, કીડી હોય તોય ભલે, મકોડો હોય તોય ભલે. મારી બહેનો વિચાર કરો, એ જીવ માત્રને કૃષ્ણ ગમે છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં જ્યારે વેણુ વગાડતા હતા, अवाज आपको छे रामू हो तो श्यामू इसका थोड़ा वॉल्यूम बढ़ा देना. हमारी जिंदगी का मकसद ये है कि ये बढ़े और हम कृष्ण को ढूंढते रहे. बस भगवान कृष्ण वेणु वगाड़े छे અને ભગવાન વેણુ વગાડવામાં મસ્ત બની ગયા છે. એ સૂરમાં ભગવાન ખોવાઈ ગયા છે.
બરોબર ધ્યાનથી કથાને સાંભળજો કે કૃષ્ણને જીવ માત્ર ગમે છે. ભગવાને પગની આંટી લગાવી છે અને હાથમાં વેણુ મુરલી રહી ગઈ છે. અને કદાચ એટલે જ ગોપીઓ કહેતી હશે કે મોરલી વેરણ થઈ રે કાનુડા તારી મોરલી વેરણ. હું રે સુતીતી મારા શયન ભવનમાં અને સાંભળી સુધબુધ કહ્યું કાનુડા તારી મોરલી વેરણ થઈ. ભગવાન એ વાંસળીનો સૂર ભોપાલી રાગમાં વગાડ્યા જાય છે, વગાડ્યા જાય છે, વગાડ્યા જાય છે. 1 કલાક 2 કલાક 3 કલાક ભગવાન પોતે આંખો બંધ કરી અને વાંસળીના સૂરમાં સ્વયં ખોવાઈ ગયા. ભગવાનની વાંસળીના સૂરમાં કયો સૂર વાગતો હતો? કરુણાનો સૂર વાગતો હતો, સમર્પણનો સૂર વાગતો હતો. એ વાંસળીના 7 સૂર હતા ને એ ભગવાન પોતાની કોમળ આંગળીઓથી એ વાંસળી ઉપર જેમ દેવાયતને અમારો અલ્પેશ પોતાના હાથના ટેરવા જેમ આમાં ફેરવે ને સૂર નીકળે છે ને એમ ભગવાનના આંગળીના ટેરવાથી વાહ ટેરવા, વાહ મારા કાળિયા ઠાકરના ટેરવા, એ આંગળીના ટેરવાથી એ પોલી વાંસળીના સૂરમાંથી સૂર કાઢે છે. એક સૂર પ્રેમનો છે, એક સમર્પણનો છે, એક ત્યાગનો છે, એક જીવના આકર્ષણનો છે. એમાં એક સૂર એવો છે કે ભગવાન જીવ તરફ આકર્ષાય જાય. જેમ લો ચુમક હોય ને એ લોખંડને આકર્ષે ને, લોખંડ છેટું હોય પણ લો ચુમક આમ રાખો ને એટલે લોખંડની કટકી હળી કાઢતી એને ચોટી જાય. પારસ ઓર લોહે કો ओ प्यारे पारस और लोहे में तू बड़ो अंतरो जान. पारस लोहे को कंचन करे और संत करे आप समान. आज रीते ભગવાનની વાંસળીમાંથી સૂર નીકળે છે અને આ વાંસળીના સૂર 33 કરોડ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ સાંભળે છે. प्यार नहीं है सुर से जिनको वो मूर्ख इंसान नहीं. सुर में जियो, ऐसे जियो, आनंद करो, हरि कथा में लीन हो जाओ. संगीत है शक्ति मालकंस में बताया ईश्वर की हर स्वर में बसे है राम. मेरा कृष्ण जो सुनाए रागिनी तो मेरा देवायत को मिले आराम. जीव मात्र ने असाध्य रोग मटाड़े एवी संगीतनी कृष्णनी मुरलीनी आ सुરની તાકાત. મારી બહેનો, કૃષ્ણની મુરલીના સુર માત્ર ગોપીઓ એક નથી સાંભળતા. કૃષ્ણની મુરલીના સૂર હું ને તમે એક નથી સાંભળતા, બ્રહ્માંડનો દરેક જીવ સાંભળે છે. આ મુરલીનો સૂર એ મોરલાએ સાંભળ્યો. મોરલો ઘટાટોપ લીમડાના વૃક્ષ પર બેઠો હતો. એ મોરે સાંભળ્યો. એ વિશાળ પક્ષી મોર એ ઉડતો ઉડતો આવી અને ભગવાનની સામે આવીને મોરલો નાચવા લાગ્યો. મોરલો બધાએ જોયો છે ને? પૂછતો જાય. નાગની વાત આવી તો મેં પૂછ્યું કે નાગ જોયો છે? મોરલાને જોયો છે? સારું. મોરને કડા કરેલો જોયો છે કે એમનો? પીછા ભગવાન ઊંચા કરે. મારી બહેનો, આ શક્તિ શું છે? ભાગવત કથાનું હાર્દની કથા તમને કહું છું. એ મોર આવ્યો, ભગવાન વાંસળી વગાડ્યા કરે. માલકોંસ રાગનો જ આશ્રય અને આશ્રયની મોજ એ રાગ. ભગવાને તો આંખો બંધ કરી છે અને ભગવાનને ખબર નથી કે મોરલો અહીંયા આવીને નાચવા માંડ્યો. બરોબર સૂર જામ્યો. संगीत है शक्ति ईश्वर की, हर स्वर में बसे है राम.
अरे रागी जो सुनाए रागिनी, रोगी को मिले आराम। મીરાબાએ પગમાં ઘૂઘરું બાંધ્યા હોય અને પગે ઘૂઘરું બાંધ મીરા નાચી એક આ દેશની દીકરી કનૈયાને માટે અરે જગત મંદિરમાં જાવ તો નાચી લેજો. સુંદર મજાના શૃંગાર સજી માથામાં જોઈ ચમેલી મોગરાની વેણી નાખી અને જગત મંદિરમાં જાઓ તો સખી ભાવ પ્રગટ કરી અને કૃષ્ણની સામે ઘૂમી લેજો, કૃષ્ણની સામે ઝૂમી લેજો, કૃષ્ણની સામે નાચી લેજો કે હે કાળિયા હું તારી છું, તું મારો છે. કૃષ્ણ જગતના પતિ તો જન્મ ધારણ કરે ને મૃત્યુ પામે, પણ તું તો અમારો અજર ને અમર પતિ છે. નાચી લેજો. અને એટલા માટે જ મીરા પગે ઘૂઘરું બાંધ મીરા નાચી રે, ઘૂઘરું બાંધ મીરા નાચી રે. मीरा शू कहे मैं तो अपने नारायण की आपकी हो गई दासी रे. मैं तो अपने नारायण की એની દાસી બની જાઓ. કૃષ્ણની તમે બધા દાસી બની જાઓ. आप हो गई दासी रे. સુંદર મજાનો શૃંગાર સજ્યો હોય અને શરીરના લચકાથી અને તમારા ચિતડામાં તમારા મનમાં ચટપટી લાગવી જોઈએ. વૃંદાવનમાંથી વેણુનો સૂર સંભળાય અને તમારા મનને ચટપટી લાગે, ઝટ ઊભી થઈ જાઓ, ઝટ કૃષ્ણને માટે નાચી લો, ઝટ કૃષ્ણને માટે ઝૂમી લો. વિષ કા પ્યાલા રાણા ને ભેજા, પીબત મીરા હાસી રે. ઘરું બાંધ નાચી રે, ઘૂઘરું બાંધ નાચી ઘરું બાંધ. જગત મંદિરમાં આ મીરા આવી. મારી બહેનો આ દીકરીની શક્તિ જુઓ. મીરા એક રાધા એક મીરા. તમે રાધા બનો મીરા બનો ને, બનતા આવડે તો. एक राधा एक मीरा, अंतर क्या दोनों की चाह में बोलो. બે દીવાની છે. अंतर क्या दोनों की चाह में बोलो. एक प्रेम दीवानी एक दर्श दीवानी. એક ને ભગવાનના દર્શન જોઈએ છે, એક ને ભગવાનનો પ્રેમ જોઈએ છે. એ મીરા પગમાં ઘૂઘરા બાંધી અને જેદી જગત મંદિરમાં આવીને, આ સત્ય ઘટના છે, કોઈ વાર્તા નવલકથા નથી. એ મીરા જગત મંદિરમાં નાચવા લાગી. મીરાનું શરીર પરસેવે રેબ જેબ થઈ ગયું. આ દ્વારકાના જગત મંદિરની વાત છે. नाचवा लागी. मेरे मोहन प्यारे मैं आपकी हूं, मेरे मोहन प्यारे मुझे ले लो. અને મીરા નાચી 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક ઘૂઘરા પગમાં બાંધી નાચી રહી છે. શામળિયા સરકાર પોતાની મૂર્તિમાંથી, દ્વારકાધીશ સ્વયંભૂ મૂર્તિમાં સ્વયંભૂ તેજ આવ્યું. ભગવાને એક તેજ પોતાની મૂર્તિમાં પધરાવ્યું અને ભગવાને હાથ પોડા કર્યા. મીરા સામે નાચે છે. મીરા આવો. ભગવાન કહે છે મીરા આવો. અને એટલા માટે જ કાગજના ફૂલોમાં કદી ફૂલોની સુગંધ હોતી નથી. જુઈ કે ચમેલીનું કે ગુલાબનું ફૂલ આવા કાગળિયામાંથી કાતરથી કોતરીને બનાવો અને એ ફૂલ ઊંઘો તો એમાં ગુલાબની સુગંધ આવે? કાગજના ફૂલોમાં કદી ફૂલોની સુગંધ હોતી નથી અને મેઘને ઠારવાની વીજળીમાં તાકાત હોતી નથી. વીજળી ગમે એવા કડાકા ભડાકા કરે પણ મેઘને ઠારી ન શકે.
ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અને ઝેર હડાહડ પીધા મીરાએ, એને મોતની પરવાર હોતી નથી. અંતે સમાણી દ્વારિકાધીશમાં પછી મીરા હોતી નથી. અને એ જ મીરા દ્વારકાધીશની મૂર્તિમાં સદેહે સમાઈ ગઈ છે. ભગવાને હાથ પોડા કર્યા, પગમાં બાંધેલા ઘૂઘરું સહિત મીરાએ જગત મંદિરમાં દોટ મૂકી અને ભગવાને છાતી સરખી મીરાને ચાપી લીધી અને એ મીરા ભગવાનમાં સમાઈ. એમ આપણે સમાઈ જવું છે, પણ સમાતા આવડે તો ને. શરીરને સમેટવું પડે, એમનું એમાં સમાવાતું નથી. શરીરને સમેટવું પડે. જેમ હોઢણમાં તૂટીઓ વારીને આપણે ગોઠવાઈ જાય છે ને, ટાઈટ પડે. પેલા હુતા હોય તો એટલા લાંબા હોય ને પછી આવડા દેખાય, કારણ કે ઠંડી લાગે. એટલે તૂટીયું આપણે કહી કે તૂટીયું વારી અને અત્તર બરોબર ગોઠણમાં લગાડવું, એટલે ગોઠણાઈ નાક સુધી આવે તો અત્તરની સુગંધ ગોઠણમાં આવ્યા. ભગવાનને માટે સમેટાઈ જવું પડે, ભગવાનને માટે વિટળાઈ જવું પડે, કે જેમ દૂધમાં સાકર ભળે એ રીતે ભળી જવું પડે. જય હો પ્યારે, જય હો પ્યારે, જય સિયા રામ. સિયા રામ મય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. એટલે મીરા સમાઈ ગઈ. ઘટના એ છે મારી માતાઓ બહેનો, કે જગત મંદિરની અંદર મીરાનો આ સ્વરૂપ અને એ મૂર્તિ ભગવાન કૃષ્ણ કાળિયાની આજે પણ અજર ને અમર છે. આ વિશ્વની અંદર એક જ મંદિર એવું છે કે જેને જગત મંદિર કહેવાય. બીજા કોઈ મંદિરને જગત મંદિર કહેવાય નહીં. એટલે દ્વારકા તરફની હવે મીટ રાખજો. મીટ માંડી અને દ્વારકાની ધર્મ ધજાને જોજો, યાદ કરજો કે કદાચ મારો કાળિયો ઠાકર દયા કરે તો એ જગત મંદિરની પટાંગણની એ ગરિમા છે, ત્યાં જઈને આપણે બધા નાચીએ. કાળિયાની કથા કાળિયાના ક્ષેત્રમાં થઈ શકે તો વિશ્વના લાડીલાની આ એક ભાવની આ રાજકુમારી અને એને આ દીકરીને ઉષાને આવું સપનું આવ્યું છે. હવે આ ઉષા છે ને એની એક બેનપણી છે. આ બેનપણીઓની ભાઈબંધની વાતો તો કથામાં હું કર્યા જ કરું છું. ઉષા છે એની બેનપણી છે, એનું નામ છે ચિત્રલેખા. તમારે બેનપણીઓ તો હશે ને? છે ને? મારી બાલુડી નહીં છે, જો બેનપણીઓ હોવી જ જોઈએ. એવી બેનપણી રાખો કે બેનપણી તમને કૃષ્ણના માર્ગે લઈ જાય. સિનેમામાં લઈ જાય એમાં નહીં, પુષ્પા 2માં લઈ જાય એવી બેનપણી નહીં, ડ્રાઇવિંગ સિનેમામાં લઈ જાય એવી બેનપણી નહીં. એવી બેનપણી કે તમને કૃષ્ણના ધામમાં લઈ જાય, કૃષ્ણની કથામાં લઈ જાય, તમને યમુના કિનારે લઈ જાય. યમુના કિનારે મોહે સખીરી છેડ ગયો નંદલાલ. આ કૃષ્ણ જેવો હીરો દુનિયામાં કોણ છે? આના જેવો અલ્લુ અર્જુન દુનિયામાં કોણ છે? કેવાનો સુરી છે कि ये जीना भी कोई जीना है, ऐसा जियो ऐसे से कि कृष्ण के धाम में, कृष्ण के नाम में आप नाच उठो, आप झूम उठो. અને આપણને કૃષ્ણને માટે આમ ભાંગડા કરવાની ઈચ્છા થાય, નાચવાની ઈચ્છા થાય. પછી 80 વર્ષની ગોપી હોય તો એને નાચવું પડે, 60 વર્ષની ગોપી હોય તો એને નાચવું પડે, 16 વર્ષની યુવતી દીકરી હોય તો એને નાચવું પડે. બધાને કૃષ્ણને માટે નાચવું પડે. આવી ચિત્રલેખા છે. આ ચિત્રલેખા છે ને એ કુભાંડની પુત્રી હતી અને બહુ બેયની આમ જીગર મિત્રતા હતી. કોઈ જીગરની, કોઈ મનની, કોઈ અંતરની વાત કરવી હોય ને તો એ બેનપણી પાસે કરી શકાય. પોતાની અંગત વાત કાંઈ કરવી હોય તો પુરુષો પોતાના ભાઈબંધ પાસે કરે અને બહેનો પોતાની બેનપણીઓ પાસે. એટલે આ જે બાણાસુરની ઉષા દીકરી છે એ ચિત્રલેખા પાસે પોતાની અંગત મિત્રતાના પ્રભાવે આ બધી વાત કરે છે. અને અચાનક પોતે ઝબકીને જાગી ગયેલી ઉષાને ચિત્રલેખા પૂછે છે કે હે રાજપુત્રી, તું કેમ ભયભીત થઈ ગઈ? એક બેનપણીની બાજુમાં બીજી બેનપણી સૂતી છે, રાત્રિનો સમય છે. ઉષા ઝબકીને જાગી ગઈ, સપનું અધૂરું રહ્યું. એટલે ચિત્રલેખા પૂછે છે કે તું કેમ ઝબકીને જાગી ગઈ?
એટલે ઉષાએ સપનામાં જે જોયેલ હતું ને એ બધા પુરુષની એનો જે નક્કી કરેલો પ્રિય પાત્ર છે, અંગ્રેજીમાં એને હસબન્ડ કહે, કોઈ એને ફિયાન્સે કહે, કોઈ ઇયાન્સે કહે, કોઈ મિયાન્સે કહે, પણ મનનો માણીગર સાદી ભાષામાં આપણે એને કહી, એને કહેવાય મનનો માણીગર. તો હરિકથામાં આવો મનનો માણીગર આપણે અયોધ્યામાં કૃષ્ણ જેવો દુનિયામાં કોણ છે એ મળ્યો છે, એને બરોબર જાણી લઈએ. આ તરફ એને વર્ણન કર્યું સપનાનું, એ પુરુષનું વર્ણન કર્યું કે મને એક આવો મારો મનનો માણીગર સપનામાં આવ્યો, એની જોડે મારા વિવાહ થયા. ચિત્રલેખાએ અનેક રાજાઓ દેવો દરેકના સુંદર મજાના ચિત્ર દોર્યા. આ ચિત્રલેખા છે ને એ સારા ચિત્રો દોરી બતાવે છે. આપણે ભણતા ને ત્યારે આપણે ચિત્રલેખા નામનું પુસ્તક રાખતા, એમાં બધા રંગોળીમાં રંગ પૂરી, પોપટ બનાવી, મોર બનાવી, મોરલો બનાવીએ. કડાવાળો મોરલોય તમે જોયો છે અને કડા વગરનોય મોરલો તમે જોયો છે. કાળિયો ઠાકર જે એ બીન બજાવતો હતો એમાં મોરલો ઉડીને આવ્યો અને અચાનક ભગવાનની આંખ ખુલી તો મોરલો ભગવાન સામે જોઈ ભગવાનને ઈશારો કરે છે કે પ્રભુ તમને કાંઈ ખબર નથી, તમે તો તમારી તન્મય બની ગયા છો, પણ ભગવાન તમારા મોરલીના તાનથી હું એટલો ખુશ છું, હું એટલો પાગલ બની ગયો છું કે ભગવાન હવે તમે મારી વાહે વાહે હાલ્યા આવો. મોરલો ઈશારો કરે છે આયો પ્રભુ આયો, એટલે મોરલો આગળ આગળ હાલે અને એની પાછળ પાછળ ભગવાન કૃષ્ણ મોરલી વગાડતા વગાડતા હાલ્યા. એ મોરલો ઊંચા ઊંચા ડુંગરા પર ભગવાનને લઈ ગયો. ભગવાનને પરસેવે રેબજેબ થઈ ગયા. કાળિયો ઠાકર કનૈયો પૂછે છે અલ્યા મોરલા તું મને ક્યાં લઈ જાશ, મુझे कहां ले जा रहे हो प्यारे. મોરલો મરક મરક હસતો હસતો કહે છે ભગવાનને કે પ્રભુ આવો, હરેરી જાતા નહીં, આવો આવો. જો જીવનમાં હિંમત નહીં હારવાની, હિંમત ન હાર, પ્રભુને પુકાર, જરૂર પ્રભુ તમને મળી જશે. મોરલો હાલ્યો જાય છે. ડુંગરા ઉપર ભગવાનને ચડાવ્યા. ભગવાન વાંસળી વગાડે છે. મોરલો નાચતો કૂદતો કૂદતો ડુંગરા ઉપર લઈ ગયો. એ ડુંગરાની બાજુમાં એક સુંદર મજાનું ગામ છે. હવે કોઈને ખબર છે એ ગામનું નામ શું છે? કેટલાને ખબર છે? ખબર હોય તો ઊંચી આંગળી કરો, નકર હું કહું. બાપુને આપણે પૂછવું નથી ગામનું નામ, પણ બાપુને તાલીઓથી વધાવી લ્યો. સાધુ છે, સાધુ હો નર હમકો ભાવે. એ ડુંગરાની બાજુમાં એક ગામમાં મોરલો એને લઈ ગયો અને એ મોરલો ગામ આવ્યું ને એટલે તો બહુ રાજી થઈ ગયો, એટલો બધો રાજી થઈ ગયો. ભગવાન વિચાર કરે કે આ મને ક્યાં લઈ આવ્યો. અને એ ગામનું નામ છે બરસાના. તાલીઓથી વધાવી એ મોરલો ભગવાનની ગામમાં ફર્સ્ટ ટાઈમ લઈ આવ્યો છે. એટલે અંગ્રેજીમાં પ્રફુલ્લદાય કહેવત કહે છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલી મુલાકાત કદાચ ભગવાનની હવે કોની જોડે થાય એ તો કંઈ નક્કી નથી. ચલતે ચલતે यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था. सारी रात चलते चलते, ये सारी रात चलते चलते यूं ही कोई गया था, यूं ही कोई मिल गया था. ओ सारी रात चलते चलते, सारी रात સારી રાત ચલતે ચલતે. તમે ટ્રેનમાં બેઠા હો,
ટ્રેનમાં બેઠા હો रिदम के साथ હવે ટ્રેન હાલતી હોય ટ્રેનની સીટી વાગે ને હે હવે ટ્રેનમાં બેઠા હો અને અચાનક તમને કૃષ્ણની મુલાકાત થઈ જાય હે ટ્રેનમાં ચાલતા ચાલતા ભગવાનની મુલાકાત અમે ટ્રેનમાં આવ્યા અને પાછા ટ્રેનમાં જવાના છે હે ટ્રેનની સીટી વાગે यूं ही कोई मिल गया था यूं ही कोई मिल गया था ओ सारी रात चलते चलते ओ सारी रात चलते એ મોરલો બરસાનામાં લાવ્યો અને ત્યાં એક ઘર છે એ ઘર છે વૃષભભાનુનું ઘર છે વૃષભભાનુનું એની એક દીકરી છે જેને આપણે લલ્લી કહીએ છીએ જેને આપણે રાધા કહીએ છીએ અને મોરલો વૃષભભાનુના આંગણામાં આવી અને તા થઈ નાચવા લાગ્યો ધીરે ધીરે રીતમ એ મોરલો નાચવા લાગ્યો અને રાધાજી યમુનાના વારે ભરવા ગયા છે 16-17 વર્ષની એ ભગવાનની કૃપાની દેહમાંથી જ પ્રગટ થયેલી વૃષભભાનુની લલી છે દીકરી છે લાડકી દીકરી છે એ રાધિકા ભગવાનના જીવનમાં ઘણી બધી મહારાણી છે એક મહારાણી નથી આપણે કીધું કે ભાઈ 16,108 પટરાણી એમાં અષ્ટપટરાણી તો ભગવાનની મહારાણીઓ છે જ પણ એક મુરલી પણ ભગવાનની મહારાણી છે યમુના પણ ભગવાનની મહારાણી છે યમુનાય ભગવાનની મહારાણી છે મુરલી ભગવાનની મહારાણી છે અને રાધિકા પણ ભગવાનની એક મહારાણીના ભાવ સ્વરૂપ છે યુગલ સરકાર છે ભલે રાધિકા ભગવાનના પત્ની નથી રાધા અવતારની કથા છે અમે એ પણ વાંચીએ છીએ એ કથા સાંભળી હોય તો 5 દિવસ જોઈએ અમે રાધા અવતારની કથા રાજકોટમાં કર્ણપરામાં શેરી નંબર 3 કરી હતી તો રાધા અવતારની પણ કથા થાય છે ગોપીઓનો ભાવ હોય અને રાજીપો હોય તો એમાં રાધા સિવાય બીજી કોઈ કથા જ ન આવે હા રાધા અવતારની કથા છે ખૂબ વાંચો સાહિત્યને માણો ભગવાનની કથાઓને સમજો એટલે રાધિકા મહારાણી ની મટકી ઉપર એક મટકી છે મટકીની માથે ઉપર બીજી મટકી હે નવરંગ તમે જુઓ હે માલકોસ રાગનો આશ્રય કરી કે આગળ એક આપણે એવી કથા કે એવું ચિત્ર જોયેલું મેં પણ એ સમયમાં જોયેલું ત્યારે તો નાના હતા હવે તો 40-35 વર્ષથી આ સિનેમા ઘરમાં બેઠો નથી બેસવાનું જ નહીં હરિને નામનું સ્મરણ કરવું એમાં એક નવરંગ કરીને ચિત્ર હતું અને એમાં એક સુંદર મજાની એક ભગવાનની દીવાની એવી હિરોઈન છે કે જેને પોતાની માથે એક બેડા ઉપર બીજું બેડું બીજા ઉપર ત્રીજું અને ત્રીજા ઉપર ચોથું એવા 9 બેડા માથે લઈ આપણે ભગવાનના કૃષ્ણને યાદ કરી અને જ્યારે નવરાત્રિમાં બેડા રાસ કરીએ ને હું કરાવતો હું ગરબી હજી ચલાવું છું કે નાની નાની દીકરીઓ હોય એની પાસે હું બેડા રાસ કરાવું એ બેડા રાસ કેવો આધા હે ચંદ્રમા રાત આધી છતાં બેડું પડે નહીં બેડું એમને ડગમગરીએ આધા હે ચંદ્રમા રાત આધી કૃષ્ણ રહે ન જાય તેરી મેરી બાત આધી મુલાકાત આધી આધા હે ચંદ્રમા આધી આધા હે ચંદ્રમા रात आधी अरे रह न जाए तेरी मेरी बात आधी मुलाकात आधी दिया आधी है प्यार की भाषा आधी रहने दो मन की अभिलाषा नैन आधे खिले मेरे रह न जाए तेरी मेरी बात आधी मुलाकात आधी
યમુનાના મસ્તક ઉપર એક મટકી ઉપર બીજી મટકી, બીજી ઉપર ત્રીજી, એવી 9 મટકી રાધિકા મહારાણીએ પોતાના મસ્તક પર ધારણ કર્યા છે. અને રાધિકા મહારાણી યમુનાના વારી ભરીને આવે તો આંગણામાં એક કૌતુક જોયું. રાધિકા મહારાણીએ દૂરથી જોયું તો આંગણામાં મોરલો નાચે છે, કળા કરે છે. કળા કરી અને મોર પોતાના પીછાને ઉછાળે છે. મોર નાચે છે, મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે. એ મોરલો નાચે છે અને કૃષ્ણએ કાળિયા ઠાકરે પોતાની પગની આંટી ચડાવી છે. ભગવાન એ રીતે મુરલી બજાવે છે. અને રાધિકા મહારાણી આવ્યા, ભગવાનની સામે જોયું ને તા તો બધી મટકી 9 હેઠી. એલાઇનમેન્ટ કરવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. કોઈ વાહન હોય ને તો એનું એલાઇનમેન્ટ કરવું પડે, બેલેન્સિંગ કરવું પડે. રાધિકા મહારાણીનું મટકીનું બેલેન્સ ચૂકી ગયા. હવે કેમ ચૂકી ગયા એ તો મને ખબર નથી, તમને ખબર હશે. બેલેન્સ ચૂકી ગયા. એ મટકી ચૂર ચૂર હોકે બિખર ગઈ. મટકીના ચૂરે ચૂરા થઈ ગયા. અને રાધિકા શરમાય કૃષ્ણને દ્રષ્ટિ આપી અને વયા ગયા. ભાગવતકાર કહે છે કે કૃષ્ણ અને રાધાની અહીંયા પહેલી મુલાકાત છે, સેકન્ડ નથી. અહીંયા કૃષ્ણ અને રાધાની એ સમયની પહેલી મુલાકાત. રાધિકા મહારાણી અંદર ગયા એટલે મોરલો કાળિયા ઠાકરને પૂછે છે કે પ્યારે આપકી જય હો, આ મુલાકાત કેવી રહી? મોરલો કૃષ્ણને પૂછે છે. મોરની વાચા ફૂટી. એ મોરલો કૃષ્ણને પૂછે છે કે મેરે પ્યારે એ મુલાકાત કેસી રહી? અને કૃષ્ણ ખડખડાટ હસે છે. મોરલાએ જે કળા કરી હતી ને એમાંથી ભગવાને એક પીછું ઉઠાવ્યું કે મોરલા, મુલાકાત તો ધરતી ને આસમાનની છે. આ મુલાકાત ધરતી અને મેઘની છે. જેમ ધરતી તરસી હોય વર્ષોના વર્ષો સુધી અને મેઘરાજા બારે મેઘ ખાંગા થાય, ધરતી માથે હજારો લાખો નદીઓ વહેતી થઈ જાય અને ધરતી જે તૃપ્ત થાય, ધરતીને જે આનંદ આવે, હે મોરલા આવો મને આનંદ થયો. આ મુલાકાત દિવ્ય છે અને મોરલા તને ધન્યવાદ છે. તે આજ મને રાધિકાની મુલાકાત કરાવી છે. એ બદલ તારી યાદગીરી દુનિયામાં અજરને અમર રહી જાય. એટલા માટે આ તારું મોરનું પીછું હું મારા મસ્તક પર ધારણ કરું. એ વખતથી ભગવાને પોતાના મસ્તક પર મોરપીંછને ધારણ કર્યું. ત્યાં સુધી ભગવાન પોતાના મસ્તક ઉપર મોરપીંછ લગાવતા ન હતા. અને એટલા માટે આપણે 3 કાળીના સૂરથી એવું કહીએ છીએ, મીઠે રસ સે ભર્યો રી રાધા રાની લાગે, રાધા રાની લાગે. મન કાળો કાળો જમનાજીનો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે, રાધા રાની લાગે. મને કાળો કાળો યમુનાજીનો પાણી લાગે. કાળો કાળો જમનાજીનો પાણી લાગે. કાળો કાળો યમુનાજીનો પાણી લાગે. ખરેખર જો મજા આવી હોય અને ખરેખર જો મોજ આવી હોય ગોપીઓને, તો જરા ઊભા થઈને અહીંયા નૃત્ય કરો તો જોઈએ કે કેવી મજા આવી છે. જય હો રાધે. કાળો કાળો જમનાજીનો પાણી લાગે. કાળો કાળો યમુનાજીનો પાણી લાગે. જય હો રમે. છેલ્લો દિવસ અને આનંદનો ભરપૂર. और कुछ बजाओ कान हो जाए ऐसा संगीत. यमुनाजी तो काली काली राधा गोरी गोरी. यमुना मैया काली काली राधा गोरी गोरी. वृंदावन में रंग मचावे बरसाने की छोरी. ये वृंदावन में धूम मचावे
मचावे बरसाने की छोरी। राम राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुनाजी नो अश्वगंधा 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 जय हो। देखे सुनिए मैं गा रहा हूँ, मुझे मिल गया, मिल गए आज मेरे सनम, आज मेरे जमीन पर नहीं है कदम। इसलिए धीरे धीरे आहिस्ता आहिस्ता झूम लेंगे। एक काना नित मुरली में ठहरे सुमिरो 52 बार, काना मुरली में ठहरे सुमिरो बारंबार। एक कोटिन रूप धरे मनमोहन काऊ न पावे पार। कोटिन रूप धरे मनमोहन काऊ न पावे पार। रूप रंग की छबीली पट रानी लागे, पट रानी लागे। ए मने काळो काळो जमुना जीनो पाणी लागे, मने काळो काळो यमुना जीनो पाणी लागे। जमुना मैया काળી काળી राधा गोरी गोरी। यमुना मैया काળી काળી राधा। बोला रामू ने बोलावो ना हरखो करे। ये वृंदावन में धूम मचावे बरसाने की छोरी। ये वृंदावन में धूम मचावे बरसाने की छोरी। वृषभानु की लली तो गुड़ धानी लागे, गुड़ धानी लागे। मन काळो काळो जमुना जीनो पानी लागे। मीठे से भरियो नी राधा रानी लागे, राधा रानी लागे। गोपाल रामू ने गोतीन माइक सेट करावो। जमुना जी नो पानी लागे। रमो जय हो। ताली ताली आम हामे हामे मारवानी। एक एक ताली सामे मारो, आम ताली मारो। ना भावे मन माखण मिश्री अब ना कोई मिठाई। ये ना भावे मन माखण मिश्री अब ना कोई मिठाई। मारा जीभड़िया ने भावे अब तो राधा नाम मलाई। मारा जीभड़िया ने भावे अब तो राधा नाम मलाई। वृषभानु की लली तो गुड़ धानी लागे, गुड़ धानी लागे। मन काळो काळो जमुना जीनो पानी लागे। मीठो रस से भयो री राधा रानी लागे, राधा रानी लागे। मने काळो काळो जमुना जीनो पानी लागे। राधे गोपाल ले लो स्टेटस मेरे प्यारे, मेरे सब भक्तों को भेज दो। कोई मेरा इंतजार कर रहा है, इसलिए सबको भेजो। राधा राधा नाम रटत है जो नर आघट रामा। राधा राधा नाम रटत है ये राधा राधा नाम रटत है जो नर आखोड़ियामा। राधा राधा नाम रटत है जो नर खोड़िया। इनकी बाधा दूर करत है राधा राधा नाम। इनकी बाधा दूर करत है राधा राधा नाम। ये राधा नाम से सकल जिंदगानी लागे, जिंदगानी लागे। मन काळो काळो जमुना जीनो पानी लागे। ये मीठे रस से भरियो नी राधा रानी लागे, राधा रानी लागे। मन काळो काळो जमुना जीनो पानी लागे। ये वृषभानु की लली तो गुड़ धानी लागे, गुड़ धानी लागे। मन काळो काळो जमुना जीनो